નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જોશી સાગર શ્રી પુરુષાર્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10નો ચોથો પાઠ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ આપણે એના વિશે અભ્યાસ કરીશું. તો આ પાઠ છે એ મૂળ ક્યાંથી લેવામાં આવ્યો છે તો કે એના રચયિતા છે મહાકવિ ભાસ. મહાકવિ ભાસ જેને 13 નાટક રચેલા છે. તો એ 13 નાટકમાંથી એક છે ભાસ નાટક ચક્રમ. ભાસ નાટક ચક્રમ નામે ઓળખાય છે અને એમાંથી એક એકાંકી છે કે દૂત ઘટોત્કચમ નામનું એક એકાંકી રૂપક છે. તો એમાંથી આ થોડું લઈ અને એમાંથી આ પાઠ છે એ લેવામાં આવ્યો છે. તો આનું કથાવસ્તુ મહાભારત ઉપર આધારિત છે. એટલે મહાભારતનું જ્યારે યુદ્ધ થયું હતું એના ઉપરથી આ પાઠ બનાવવામાં આવ્યો છે. તો કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ થયું છે. અભિમન્યુનો અન્યાયથી વધ થયો. આથી અર્જુન ભારે દુઃખી છે અને અભિમન્યુનો વધ કરનારને વધ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધ રોકાય તે માટે શ્રી કૃષ્ણ એક વધુ પ્રયત્ન કરી લેવાનું વિચારે છે. અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોમાં જે શોક છવાયેલો છે તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકી અને શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ આદરે છે. તો એ જે ઉપક્રમ છે એને જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. જનાર્દનસ્ય જનાન અર્દયતિ ઇતિ જનાર્દન તસ્ય ઇતિ જનાર્દનસ્ય. એટલે જનાર્દન એટલે ભગવાન શ્રી કૃષ્ણ, પશ્ચિમ એટલે કે અંતિમ અને સંદેશ એટલે સંદેશ. પહેલાંના સમયમાં સંદેશાઓ લઈ અને ઘણા બધા જાતા હતા. તો એમાંથી એક આ સંદેશો લઈ અને એ જાય છે એના વિશે વાત કરવામાં આવી છે. તો જનાર્દન એટલે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ. હવે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ છે એ કોણ લઈને જશે તો એ વિશે વાત કરે ત્યારે ઘટોત્કચ ભીમ અને હિડિંબાથી ઉત્પન્ન થયેલો એમનો પુત્ર ઘટોત્કચ છે એનો સંદેશો લઈ અને જાય છે. તો સંદેશો લઈને જાય છે તો ઘટોત્કચ અને ધૃતરાષ્ટ્ર વચ્ચે સંવાદ થાય છે એ આમાં આપવામાં આવ્યો છે. ક્યારેક દુર્યોધન બોલે તો એના આકરા પ્રહારથી દુર્યોધનની બોલે છે એની ઉપર પોતાની રોગ જમાવવાનો પ્રયાસ કરે છે. ક્યારેક શકુની બોલે તો એને તો એમ કહે કે હે શકુની, તું કે તારા પાસા મૂકી અને બાણ ચલાવવા યોગ્ય થઈ જા. તો આવું ઘણું બધું એમાં મહાભારતના યુદ્ધ વખતેનું વર્ણન છે આમાં આપવામાં આવ્યું છે. તો સૌથી પહેલાં ઘટોત્કચ પ્રવિશ્ય, ઘટોત્કચ છે એ પ્રવેશ કરે છે અને આવી અને કે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર. આવી અને પહેલાં પ્રવેશ કરે અને પહેલાં આવી અને સીધો પ્રશ્ન પૂછે કે શું ધૃતરાષ્ટ્ર અત્ર ભવાન, શું ધૃતરાષ્ટ્ર કે અહીંયા વાસ કરે છે એટલે કે અહીંયા નિવાસ કરી રહ્યા છે. અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા. અનાર્ય સતસ્ય અહીંયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અનાર્ય સતસ્ય. અનાર્ય એટલે કે 100, સતસ્ય એટલે 100 યોદ્ધાઓને કે 100 સુરવીર, 100 ક્ષત્રિયને ઉત્પન્ન કરનારા. તો ઉપશ્રુતિ એટલે થશે નજીક જઈને. પિતામહ એટલે દાદા. અભિવાદયે ઘટોત્ક. જો અહીંયા અડધું જ બોલે છે ઇતિ અર્ધોક્તે. આવું અડધું બોલી અને પછી એ પોતે જ કહે કે ન અયમ અક્રમ હોય કે ના આ સાચો ક્રમ છે નહીં. કઈ રીતે સાચો ક્રમ નથી તો પછી આગળ કે યુધિષ્ઠિરાદયશ્ચમે ગુરવઃ. યુધિષ્ઠિર આદય એટલે યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો છે એટલે કે મારા જે વડીલો છે એ ભવંતમ અભિવાદયંતી. તમને બધાને કે ભવંતમ એટલે તમને, એ બધા યુધિષ્ઠિર વગેરે જે મારા વડીલો છે એ અભિવાદયંતી તમને કે નમસ્કાર કરે છે. પશ્ચાત ઘટોત્કચોહમ અભિવાદયે. ત્યાર પછી હું ઘટોત્કચ તમને અભિવાદન કરું છો. ત્યારે ધૃતરાષ્ટ્ર કે એહી પુત્ર કે આવ પુત્ર. ધૃતરાષ્ટ્ર છે એમને આગમન કરે છે. તો ઘટોત્કચ કે કલ્યાણ ખલુઅત્ર ભવાન. આશ્ચર્ય નાટક છે એટલે આવા શબ્દો ઘણા બધા આમાં ઉપયોગ કરવામાં આવશે. કલ્યાણ ખલુઅત્ર ભવાની કે કલ્યાણકારી બધું વસ્તુ હોય કે અહીંયા દેખાઈ રહી છે. કલ્યાણાનામ પ્રસૂતિમ પિતામહમ આહ ભગવાન ચક્રાયુધ. કલ્યાણાનામ પ્રસૂતિ, કલ્યાણકારી વસ્તુઓને ઉત્પન્ન કરવામાં જેનો બહુ ફાળો છે એવા પિતામહમ એટલે કે એવા દાને ભગવાન આહ ચક્રાયુધ. ચક્રાયુધ એટલે ચક્ર જેનું આયુ છે તેઓ
તે ચક્રમ આયુધમ યસ્ય ભગવાન શ્રી કૃષ્ણ. તો ચક્રાયુધ છે એ તમને સંદેશો આપતા કહે છે. તો ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય એટલે આસન ઉપરથી એ ઊભા થઈ જાય છે. અને કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ કે ચક્રાયુધ એટલે કે ચક્રના આયુધ એટલે ભગવાન શ્રી કૃષ્ણ છે કે શું અમને કે આજ્ઞા આપા છે. તો ઘટોત્કચ કે ન કે ના આસનસ્થેન એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ. આસનસ્થેન આસન ઉપર બેઠા બેઠા જ એવ ભવતા શ્રોતવ્યો કે આસન ઉપર બેઠા બેઠા જ તમે કે શ્રોતવ્યો એટલે સાંભળો. શું સાંભળો? તો કે જનાર્દનસ્ય સંદેશ. જનાર્દન એટલે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ છે એ તમે સાંભળો. તો ધૃતરાષ્ટ્ર કે યદ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ કે જેવી ભગવાન ચક્રાયુધની આજ્ઞા એમ કહી અને ઉપવિશતિ એટલે કે બેસી જાય છે. તો ઘટોત્કચ એને સમજાવતા કહે છે કે પિતામહ શ્રૂયતામ. પિતામહ એટલે કે હે દાદા શ્રૂયતામ સાંભળો. હા વત્સ અભિમન્યુ. હા વત્સ કુરુકુલ પ્રદીપ. કુરુકુલ એટલે કુરુવંશનું જે કુલ હતું એનું એક પ્રદીપ હતો. પ્રદીપ એટલે કે દીવો હતો એક. યદુકુલ પ્રવાલ. યદુકુલનો કે યદુવંશનો એ કે ભાણેજ એટલે હતો. તવ જનની માતુલ મામ અપી પરિત્યજ્ય. તવ જનની એટલે ઘટોત્કચ છે એ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો સંભળાવતા કે તવ જનનીમ એટલે કે માતા. તવ જનની માતા અને માતુલમ એટલે કે મામા. મા અને મામા મામ અપી પરિત્યજ્ય મને પણ છોડીને. પરિત્યજ્ય એટલે કે છોડીને. પિતામહમ દ્રષ્ટુમ આશયા સ્વર્ગમ અભિગતોસી. પિતામહ એટલે અભિમન્યુ. અભિમન્યુના પિતામહ ધૃતરાષ્ટ્ર તો થાય પણ સાથે સાથે પાંડવ રાજાના પિતા એટલે પાંડુ રાજા છે એ પણ એમના પિતામહ થાય. તો પિતામહમ દ્રષ્ટુમ આશયા પિતામહને જોવાની આશાથી સ્વર્ગમ અભિગતોસી કે તું સ્વર્ગમાં ગયો છો. સ્વર્ગમાં એટલે કે એમ નથી જો અહીંયા કહેતા કે એ મૃત્યુ પામ્યો છો કે શહીદ થયો છે, પણ શું કહે છે તો કે એની દાદાને જોવા માટે સ્વર્ગમાં ગયો છે. તો પિતામહ કે સાંભળો એક પુત્ર વિનાશાત. માત્ર એક જ પુત્રનો વિનાશ થયો. કોનો પુત્ર? તો કે અર્જુનનો. તો કે અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા. અર્જુન છે કે એની આવી અવસ્થા થઈ ગઈ છે. તો કા પુનર્ભવતો ભવિષ્યથી. તો કે તમારું શું થશે? જો શા માટે એમ કહે કે ખાલી અર્જુનના એક પુત્રનો વિનાશ થયો તો આવું થયું છે. તો આના દ્વારા એ શું કહે છે કે તમારા તો બધા પુત્રો 100 પુત્રનો નાશ થશે. તો કે તમારું શું થશે? તતઃ ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલાધાનમ કુરુષ્વ. એટલા માટે કે ક્ષિપ્રમ એટલે જલ્દીથી આત્મબલાધાનમ. આત્મબલાધાન એટલે કે તમે કે આ જે બાધવા યુદ્ધ થઈ રહ્યું છે એને છોડી આત્મને બલાધાન એટલે કે તમે કે શરણે આવી જાઓ. કુરુષ્વ યથા તે પુત્ર શોક સમુત્થિતો અગ્નિ ન દહેત. એટલા માટે જો તમે આવું કરી દેશો તો પુત્ર શોકથી જે ઉત્પન્ન થયેલો જે અગ્નિ છે એ દહેત પ્રાણમયમ હવિહિ ઇતિ. તો એ તમને હરી નાખશે નહીં એટલે કે તમને બાળી નાખશે નહીં. હવે અહીંયા શા માટે આવું કહે તો કે ધૃતરાષ્ટ્ર ઘટોત્કચ સમજાવતા એને કહે છે કે માત્ર એક જ પુત્રના મૃત્યુ થવાથી એક જ પુત્રનો મૃત્યુ થયું તો અર્જુનની આવી સ્થિતિ થઈ ગઈ છે. અર્જુન હાવ વેર લેવાને માટે કે એટલો બધો ક્રોધિત થઈ ગયો છે કે એને પ્રતિજ્ઞા લઈ લીધી છે કે અભિમન્યુને મારનારને જો આવતીકાલ સાંજ સુધીમાં સૂર્યાસ્ત સુધીમાં જો એનું મૃત્યુ ન કરાવી નાખું તો હું કે અગ્નિમાં કે જીવતી સમાધિ લઈ લઈશ. તો કે તમારું વિચારો તમારે તો 100 પુત્ર થશે તો 100 પુત્રનું શું થશે? તો પછી કહે શકુની બોલે છે કે યદિ સ્યાદ વાક્ય માત્રેના નિજીતયમ વસુંધરા. જો હવે હાસ્ય તરફ જાય છે. શકુની બોલશે તો ઘટોત્કચ એના વાક્યને સીધા મરોડી નાખશે અને પોતાનું કહેશે કે યદિ સ્યાદ વાક્ય માત્રેના નિર્જિતા વસુંધરા. જો એક ખાલી વાક્ય બોલવાથી આ વસુંધરા એટલે કે પૃથ્વી નિર્જીતા એટલે જો મૃત્યુ પામતી હોય કે જો એક તો તમે એમ કહો હો કે જો તમે ખાલી ઘટોત્કચે વાક્ય કીધું કે જો તમે નહીં માનો તો એ કે આ પૃથ્વી છે એનો વિનાશ થઈ જશે એટલે કે તમારા બધાનો નાશ થશે. જો એ કે આ વાક્ય માત્ર ન થાત તો
વસુંધરા એટલે પૃથ્વી થાય તો વાક્ય વાતી એથી ભવેત સર્વક્ષત્ર વધ, તો એ કે હું વાક્ય એક ક્ષત્રિયનો વધ થતો રહેશે. હવે અહીંયા શું કીધું છે કે માત્ર શકુની એવું કહેવા માગે છે કે તમે છે ખાલી વાતું કરો છો, અને જો તમે આવી વાતુમાં જ જો વધ થઈ જતો હોય તો એ કે એક વાક્ય ક્ષત્રિયનો વધ થતો રહે, તો એ કે કઈ રીતે ચાલે. ત્યારે ઘટોદ્ગત એનો વિરોધ કરતા કે શકુની રેસ વ્યાહરતી, શકુની શું તું બોલી રહ્યું છું, ભોહો શકુને કે હે શકુને અક્ષાન વિમુચી, અક્ષાન એટલે કે પાસા. આમ જોઈએ તો શકુની છે ને એ ગાંધાર નરેશ છે. ગાંધાર એક રાજ્ય છે અને એની રાજકુમારી એટલે ગાંધારી, અને ત્યાંનો રાજકુમાર હતા શકુની. એટલે શકુની છે એ ધૃતરાષ્ટ્ર કીધા વિના એની સાથે વિવાહ કરી લે છે, અને પછી શકુની શ્રાપ આપે છે કે હું તારા આખા કુળનો વિનાશ કરીશ. એટલા માટે શકુની છે એ મામા બની અને અક્ષાન એટલે કે પાસાઓ રમે છે. વિમુચ્ય, હવે ઘટોત્કચ કે હે શકુની, ભોહો શકુને હે શકુની અક્ષાન વિમુચ્ય, અક્ષાન એટલે કે જે પાસા છે છોડી દે ને ભવ બાણ યોગ્ય, બાણ ચલાવવા યોગ્ય તો એ કે થઈ જા. કોને કહે છે તો કે ઘટોત્કચ શકુનીને કહે છે. ત્યારે દુર્યોધન બોલે છે ભો પ્રકૃતિમ ગતઃ, પ્રકૃતિ એટલે કે એક પ્રકૃતિ એટલે કે જે પૃથ્વી ઉપરનું 16 તત્વ 9 રસ દેખાય છે એટલે એ પ્રકૃતિ કહેવાશે, ને એક પ્રકૃતિ એટલે થશે સ્વભાવ. ભો પ્રકૃતિમ ગતઃ, હે કે પ્રકૃતિ ઉપર જવાવાળા, વયમપી ખલુ રૌદ્રાહા, તમે એ કે એક જ નહીં આમાં પણ કે કેવા છે રૌદ્રાહા, રાક્ષસ ઉગ્ર સ્વભાવ, કે રાક્ષસ જેવા ઉગ્ર સ્વભાવના છે. જો રૌદ્રાહ ને રાક્ષસનો જેવો સ્વભાવ છે ને એવા અમે પણ છીએ. શા માટે એવું કીધું? કારણ કે શકુનીએ જ્યારે એમ કીધું ને કે જો એ સ્યાજ વાક્ય માત્ર એને નિર્જીત એમ વસુંધરા, ત્યારે ઘટોત્કચ એકદમ ક્રોધિત થઈ અને પછી બોલે છે શકુની રેસ વ્યાહરતી, કે બહુ શકુને અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય, તું કે આ તારા પાપને તારા કે આ જે છે બધા એને છોડી દે ને બાણ ચલાવવા યોગ્ય થાય. તો દુર્યોધન કહે છે કે હે ભો પ્રકૃતિમ ગતઃ, શા માટે કે તમે તમારા સ્વભાવ ઉપર જાઓ છો. વયમપી ખલુ રૌદ્રાહા, રાક્ષસ ઉગ્ર સ્વભાવ, અમે પણ એકદમ રૌદ્ર એટલે રુદ્રનું રૌદ્ર રૂપ ધારણ કરવાવાળા છીએ, અને અમે પણ રાક્ષસ જેવા ઉગ્ર સ્વભાવના છીએ. ત્યારે જો ઘટોત્કચ ફરી પાછો એને જવાબ આપે છે કે શાંતમ પાપમ, પાપીઓ શાંત થઈ જાઓ. જો આ સરસ એને જવાબ આપે છે. રાક્ષસે ભ્યોપી ભવંત એવ ક્રૂરતરા, ઓલા દુર્યોધન શું કહે કે અમે પણ કે રાક્ષસ જેવા ઉગ્ર સ્વભાવના છીએ. તો આ સામે જવાબ આપે તમે તો રાક્ષસ કરતાં પણ ક્રૂર છો. કઈ રીતે? કુતઃ, કઈ રીતે? નતું જતુ ગૃહે, જતુ ગૃહ એટલે લાક્ષાગૃહ. લાક્ષાગૃહમાં દુર્યોધન છે એને લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના 5 પાંડવોને દુર્યોધને મારવાનો પ્રયાસ કર્યો હતો. એટલા માટે નતું જતુ ગૃહે સુપ્તાન એટલે ક્યારેય પણ કે જતુ ગૃહ એટલે કે લાક્ષાગૃહમાં સૂતેલા ભ્રાતૃને કે ભાઈઓને દહંતી નિશાચરા, નિશાચર હોય ને એટલે કે જે પાપીઓ હોય, રાક્ષસો હોય, રાત્રિના સમયમાં જે નિશાચરાહ નિશામ ચરતી નિશાચરઃ તે તસ્યાહ નિશાચરાહ, તો એ નિશાચર છે ને એ પણ એ કે રાત્રિના સમયે લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને મારતા નથી. અને શિરસી ન ભ્રાતૃ પત્નીમ સ્પૃશંતી, શિરસી એટલે કે માથાથી ન ભ્રાતૃ પત્નીમ સ્પૃશંતી નિશાચરાહ, ભ્રાતૃ પત્ની એટલે ભાઈની પત્નીને કે નિશાચરો પણ માથાથી પકડતા નથી. કારણ કે દુશાસન છે એને દ્રૌપદીને પકડી અને એ ભરી સભામાં લઈ આવ્યો હતો. ત્યારે તે રજસ્વલા ધર્મમાં હતી છતાં પણ એક વસ્ત્રમાં હતી છતાં પણ દુશાસન છે એને હાથથી પોતાના હાથ વાળ પકડી અને એને લ્યાવે છે. એટલે કે શિરસી ન તથા ભ્રાતૃ પ્રત્યે સ્પૃશંતી નિશાચરાહા, તો એ કે તમે તો રાક્ષસ કરતાં પણ ઉગ્ર છો. ત્યારે દુર્યોધન કે દૂત ખલુ ભવાન પ્રાપ્તો નત્વમ યુદ્ધાર્થમાગત. દુર્યોધન શું કે દૂત ખલુ, તમે એ કે દૂત થઈને આવ્યા છો, નત્વમ યુદ્ધાર્થમાગત, તમે યુદ્ધ કરવા માટે આવ્યા નથી. ગૃહિત્વા ગચ્છ સંદેશમ ન વયમ દૂત ઘાતકાહા, એ કે ગૃહિત્વા ગચ્છ સંદેશમ, તમે એ કે સંદેશને ગ્રહણ કરીને ગચ્છ એટલે વયા જાઓ, ન વયમ દૂત ઘાતકા, એ કે હું દૂતને હણનારા નથી. તો ઘટોત્કચ છે એકદમ ક્રોધિત થઈ જાય છે, સરોષમ રોષ સાથે કહે કિમ દૂત ઇતિ મામ પ્રદર્શયસી, એટલે કે શું કે તું મને દૂત કહીને મારું અપમાન કરશે. મા તાવત ભો, તો કે હું એમ નથી, ન દૂતો હમ કે હું
દૂત નથી. પ્રહરદ્વમ સમાહતા, કે ચાલ મારી સાથે તું યુદ્ધ કર. સમાહતા આવું કહે તો બધા સર્વે ઉત્તિષ્ઠંતી, બધા છે એક સાથે ઊભા થઈ જાય છે. ત્યારે ધૃતરાષ્ટ્ર બધાને શાંત કરતા કે પૌત્ર ઘટોત્કચ મર્ષયતુ ભવાન, હે પૌત્ર ઘટોત્કચ, આ બધાને કે તું છોડી દે ને મદ વચન અવગંતા ભવ. મદ વચન એટલે હું જે કહું છું એ, અવગંતા ભવ એટલે હું જે કહું છું તે સાંભળજો. આપણે આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે કે ઘટોત્કચ હાથ જોડીને ઊભે છે, સામે ગાંધારી છે એના મુખ ઉપર પાટા બાંધેલા છે અને ધૃતરાષ્ટ્ર પણ સામે બેઠા છે. તો એમ કે મદ વચન અવગંતા ભવ, હું જે કહું છું એ કે તું સાંભળ. તો ઘટોત્કચ કે ભવતુ પિતામહસ્ય વચના દૂત અહમ અસ્મિ. ભવતુ કે જેવું તમે કહો એવું કે પિતામહસ્ય કે દાદાના કહેવાથી, પિતામહ એટલે શબ્દનો અર્થ થશે દાદા, વચનાદ એટલે એના કહેવાથી દૂત અહમ અસ્મિ કે હું દૂત થાઉં છું. ભો રાજાના, હે બધાય રાજાઓ, શ્રૂયતામ સાંભળો. જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ છે એ તમે બધાય સાંભળો. ધર્મમ સમાચર, ધર્મનું આચરણ કરો. કુરુ સ્વજનવ્યપેક્ષામ, પોતાના વડીલો, પોતાના જે સેવાઓ, પોતાના માતા પિતા છે એની સેવા કરો. યત્કાંક્ષિકમ મનસી સર્વમ ઇહાનુતિષ્ઠ, તમારા મનમાં જેટલું છે એ બધું તમે અહીંયા છોડી દો. ધર્મનું આચરણ કરો, પોતાના માણસો એટલે પોતાના વડીલોની સેવા કરો. યત્કાંક્ષિતમ મનસી, તમારા મનમાં જેટલું છે એ બધું ઇહાનુતિષ્ઠ, બધું કે અહીંયા મૂકી દો. જાત્યોપદેશ એવો પાંડવ રૂપ ધારી, જાતિ રૂપેનો જે ઉપદેશ ધારણ કર્યો છે એવા પાંડવ છે એ કાલે સૂર્યાંશુભિ, સૂર્યના કિરણો દ્વારા સમમ ઉપૈષ્યતિ, તમારી ઉપર એ શું કરશે? સૂર્યના કિરણો જેમ આવે છે એમ સૂર્યના કિરણો દ્વારા પાંડવો છે તમારી ઉપર આક્રમણ કરશે. અને શું બની અને આક્રમણ કરશે? તો કે કૃતાંત એટલે યમરાજ બની અને તમારી ઉપર આક્રમણ કરશે. એટલે કે હે પાંડવ રૂપધારી, હે તમે કૌરવોના રાજાઓ, તમે આટલું સમજી અને બધું એ યુદ્ધ છે એનું કે અહીંયા જ તમે મૂકી દો અને શરણાગતિ સ્વીકારી લે. તો આવી રીતનો ઘટોત્કચ છે એ દુર્યોધનની સભામાં ધૃતરાષ્ટ્રને આવો સંદેશો સંભળાવે છે અને તમે જાણો છો પછી એ પણ સંદેશો માનતા નથી અને છેલ્લે યુદ્ધ થાય છે અને કેટલા માણસોનો નરસંહાર થાય છે. જો કે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મ્યાન્યમ સૃજાન્યમ. તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ. થેન્ક યુ.